નંદીપુરા નામના એક શાંત નાનકડા ગામમાં રવિ નામનો એક સાદો યુવાન ખેડૂત રહેતો હતો. તેઓ ખેતરોમાં સખત મહેનત કરતા હતા, પ્રકૃતિને પ્રેમ કરતા હતા અને દયાળુ અને સૌમ્ય હૃદય ધરાવતા હતા. અંદર ઊંડાણમાં તે એક શાંત સ્વપ્ન લઈ ગયો, સાચો પ્રેમ શોધવા માટે કોઈ એવી વ્યક્તિ જે તેના આત્માને સમજશે અને કાયમ તેની સાથે રહેશે. એક દિવસ ગામમાં એક નવો શિક્ષક આવ્યો. તેનું નામ મીના હતું. તે શહેરમાંથી આવતી હતી પરંતુ મૃદુભાષી અને નમ્ર હતી. બાળકો તેને પ્રેમ કરતા હતા અને ગામલોકો પણ. પરંતુ તે બધામાં તે રવિ જ હતો જે ખરેખર મંત્રમુગ્ધ હતો. જ્યારે તેણે તેને પહેલી વાર જોયો ત્યારે તેના હૃદયમાં કંઈક હચમચી ગયું. તે કાંઈ બોલ્યો નહીં. દરરોજ તે તેને દૂરથી જ જોતો હતો, ક્યારેક શાળાની બહાર, ક્યારેક મંદિરની નજીક. તે માત્ર તેનું સ્મિત જોવા માંગતો હતો. થોડા અઠવાડિયા પછી તેઓ ગામના એક મેળામાં મળ્યા હતા. તે પહેલી વાર હતું જ્યારે રવિએ બોલવાની હિંમત ભેગી કરી હતી. તેણે પૂછ્યું, તમને અમારા ગામમાં શું ગમે છે? મીનાએ સ્મિત કર્યું અને કહ્યું, અહીં શાંતિ અને લોકોની સરળતા. કેટલાક લોકો પ્રયત્ન કર્યા વિના તમારા હૃદયને સ્પર્શે છે. તે શબ્દો રવિ સાથે રહ્યા. ધીમે ધીમે તેમની વાતચીત નિયમિત થઈ ગઈ. ખેતરની નજીકના જૂના પીપળના ઝાડ નીચે તેઓ અવારનવાર મળતા, વાત કરતા, હસતા અને અજાણતા પ્રેમમાં પડતા. એક સાંજે જ્યારે સૂર્ય ઝાડ નીચે ડૂબી ગયો, રવિએ નરમાશથી પૂછ્યું, મીના, શું તમે મારી સાથે રહેશો? કાયમ માટે? મીનાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રવિ, હું પણ તને પ્રેમ કરું છું. પરંતુ મારા પરિવારે મારા લગ્ન પહેલેથી જ ગોઠવી દીધા છે. તેઓ ઈચ્છે છે કે હું શહેરના ડોક્ટર સાથે લગ્ન કરું. રવિની દુનિયા શાંતિથી વિખેરાઈ ગઈ. તે રાત્રે તે પીપળના ઝાડ નીચે બેસીને તેને એક પત્ર લખ્યો. હું તમને ક્યારેય ભૂલીશ નહીં. તમારો પ્રેમ મારા દરેક શ્વાસમાં રહે છે. જો તમે દૂર જશો તો પણ મારો આત્મા તમારી સાથે ચાલશે. તેણે પત્રને ગુપ્ત રીતે તેણીની સ્કૂલ બેગમાં મૂકી દીધો. બીજા દિવસે મીણાએ તે વાંચ્યું. તેની આંખો ભરાઈ આવી, પણ તે પોતાનું ભાગ્ય બદલી શકી નહીં. સમય વીતી ગયો. તેણીએ લગ્ન કર્યા. રવિ એકલો જ રહ્યો. દર વર્ષે તે શાળામાંથી પસાર થતો, આશા રાખતો. કદાચ એક દિવસ તે તેને ફરીથી જોશે. 5 વર્ષ પછી ગામમાં સમાચાર ફેલાયા, મીણાના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તે તેના માતાપિતાના ઘરે પરત ફર્યો હતો. રવિ તેને મળવા ગયો. શું કહેવું તેની ખાતરી ન હતી. પરંતુ તે બોલી શકે તે પહેલાં મીનાએ જૂના પત્રોનું બંડલ બહાર કાઢ્યું, તે જ જે તેણે તેને ઘણા સમય પહેલા લખ્યું હતું. મેં તે બધાને સાચવી રાખ્યા, તેણીએ ધીમેથી કહ્યું. જ્યારે હું દૂર હતો ત્યારે પણ મેં તને પ્રેમ કરવાનું ક્યારેય બંધ ન કર્યું. અને એટલું પૂરતું હતું. વધુ શબ્દોની જરૂર નથી. તેઓએ એક નવો અધ્યાય શરૂ કર્યો, સાથે મળીને, જૂનો પણ મજબૂત. તેમની પ્રેમ કથા દુઃખમાં શરૂ થઈ, પરંતુ શાંતિમાં સમાપ્ત થઈ. સાબિતી છે કે સાચો પ્રેમ રાહ જોઈ શકે છે, પરંતુ તે ક્યારેય ઝાંખો પડતો નથી.